આજકાલ હત્યાની ઘટનાઓ સમાજમાં દિવસે ને દિવસે વધી રહી છે ત્યારે વલસાડના પારડીથી હત્યાનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। પારડીના ગોયમા ગામે સસરા અને સાડાએ જમાઈનું ગળું દબાવી ઢીમ ઢાળી દીધાનો કિસ્સો પ્રકાશમાં આવતા ચકચાર મચી ગઈ હતી। આરોપી સસરાએ પુત્રની મદદથી પરિવારની ગેરહાજરીમાં નિંદ્રામાં પોઢી રહેલા જમાઈનું ઓઢણી વડે ગળું દબાવી ઢીમ ઢાળી દીધું હતું। ત્યારબાદ જમાઈએ આપઘાત કર્યો હોવાનું જણાવી તરકટ રચ્યું હતું। જો કે પીએમ રિપોર્ટમાં ગળું દબાવવાથી મોત થયાનું તારણ બહાર આવતા ભાંડો ફૂટ્યો હતો। પોલીસે હત્યાનો ગુનો નોંધી બે પૈકી સસરાની ધરપકડ કરી જેલ ભેગો કર્યો છે। ભાઈ પછી લગ્નમાં ગયેલો મારાથી 6 વાગ્યાથી ફોન આવવાના ભાઈના ચાલુ થઈ ગયેલા। મમ્મીઓની જોડે વાત કરી મમ્મીઓને કીધેલું એમ કે તમે અહીંયા આવો એમ, એટલે અમે જવાના જ હતા। તે પછી અમે તૈયાર થઈને જાય તે પછી અમને ફોન આવ્યો નવા નંબર પરથી કે તમારા ભાઈ નાના પોંડા દવાખાનામાં છે એમ। એટલે અમે નાના પોંડા દવાખાને જવા હજુ મેં ફ્રેન્ડને ફોન કર્યો તો ફ્રેન્ડને ફોન કરીને બોલાવ્યો અને મમ્મીઓને તૈયાર કરીને નાના પોંડા દવાખાનામાં ગયો ને ત્યાં જઈને જોઈ તો સિસ્ટર લોકો કહે કે ડેટ જ થઈ ગયેલી છે એમ। ને ભાઈનો રાતના ફોન આવેલો તેમ કહેતો હતો કે તમે જલ્દી આવો ને અહીંયા આવું આવું થયેલું છે એમ, મારતા છે ને એવું કીધેલું ભાઈએ। એટલે અમે ત્યાં જઈને જોઈ તો ડેટ જ ને જતભાઈ હાથે ગયેલા તે એવું કાંઈ નથી, ફાંસો લાખેલા એવું કહેતા હતા। ને મને શંકા ગઈ કે ભાઈ ફાંસો લાખે જ ને એમ, એટલે મેં પછી કીધું પોલીસને જાણ નહીં કરી। મળતી વિગત પ્રમાણે પારડીના ગોયમા ગામે રહેતા વિનોદભાઈ પટેલને ત્યાં જમાઈ રીતેશ લગ્ન પ્રસંગ બનાવવા આવ્યો હતો। જો કે આ સમયે તેમણે પોતાના દીકરાની મદદથી જમાઈનું કાળસ કાઢી નાખ્યું હતું। ત્યારબાદ સસરા વિનોદ પટેલે જમાઈ રીતેશ મહેશભાઈ પટેલે ઘરમાં ફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાનું પરિવારજનોને જણાવ્યું હતું અને રીતેશને નાના પોઢા સરકારી હોસ્પિટલમાં લઈ જતા મૃત જાહેર કરાયો હતો। જો કે પોલીસે લાશનું પીએમ કરાવ્યા બાદ રિપોર્ટમાં રીતેશ પટેલનું ગળું દબાવવાથી મોત થયું હોવાનું તારણ બહાર આવ્યું હતું। પોલીસે રીતેશની હત્યાને આપઘાતમાં ખપાવવાનો પ્રયાસ કરાયો હોવાનું ફલિત થતાં મૃતકના સસરા વિનોદ પટેલ સહિત પરિવારજનોના નિવેદન લીધા હતા। સઘન પૂછપરછમાં વિનોદ પટેલ સગીર વયના પુત્રની મદદથી જમાઈ રીતેશનું ગળું દબાવી હત્યા કર્યાની કબૂલાત કરી હતી। આ ઘટના પ્રકાશમાં આવતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો। ત્યાં કરવાનું મુખ્ય કારણ એવું હતું કે મરણ જનાર વ્યક્તિ પોતે મુંબઈ ખાતે કલરકામનું કામ કરતો હતો અને વારંવાર ઘરે આવીને પોતાની પત્ની તથા જે નાનું બાળક છે એને મુંબઈ ખાતે લઈ જવાની વાત કરતો હતો અને એના સસરા કહેતા હતા તો આટલી કમાણીમાં તું કઈ રીતે પૂરું કરી શકીશ, એથી તે પોતાની પત્નીને અને પોતાની સાસુને છેડતી કરતો હતો એ બાબતે અને હેરાનગતિ કરતો હતો। એ તપાસમાં ખુલી છે, જે એનાથી હેરાન ના કરે એ બાબતે અદાવત રાખી એના સસરાએ એને ગળે ટૂંપો આપીને હત્યા કરેલાનું ખુલેલું છે। મરણ જનારનું મોત ઓઢણીથી ગળે ટૂંપો આપેલો અને એનો જે સાળો છે એ પગ ઉપર બેસીને એને પગ પકડી રાખેલા હતા એવું જાણવા મળે છે।